નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધી સ્કૂલની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ગણિતનો છઠ્ઠા ચેપ્ટરનો બીજો ભાગ જોઈએ છીએ કે તું મારો ગુણક અને હું તારો અવયવ। તો આપણે આગલા વિડિયોમાં જોયું હતું કે ગુણક કોને કહેવાય, અવયવ કોને કહેવાય। ગુણક એટલે શું કે સામાન્ય રીતે કોઈ કીધું કે 2 નો ગુણક શોધવો, એટલે કે શું તો 2 નો ઘડિયો બોલવાનો, જે દે 2 કા 2 2 2 4 2 4 6 8 એ આવે છે, એ બધા શું છે એના ગુણક થયા કે એના ગુણાકારમાં આવે છે। 2 નો ગુણાકાર તમે 2 સાથે કરો તો 4 આવે, 2 નો ગુણાકાર તમે 5 સાથે કરો તો 10 આવે। તે શું થયું તેના ગુણક, એ બીજું પણ કહી શકીએ અવયવી। તો 2 ના અવયવી એટલે શું તો 2 નો ઘડિયો બોલો, જે જો આવતો તે બધું 2 ના ગુણકમાં આવે। 5 ના ગુણક એટલે કે એ પણ એ રીતે 5 નો ઘડિયો બોલવાનો। પછી છે અવયવ, અવયવ એટલે શું કે જે આપણને આપેલી જે સંખ્યા છે એ કોના ઘડિયામાં આવે છે। તો 45 આપેલું છે તે કોના ઘડિયામાં આવે છે, કે 9 ના ઘડિયામાં આવે, 5 ના ઘડિયામાં આવે, 15 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 45 નો ઘડિયો બોલે એમાં પણ આવે। 45 એકા 45, 15 તેરી 45, 9 પંચા 45। તો શું થયું તો એ બધા એના અવયવો છે। તો આપણે એ જોવાનું છે ગુણક અને અવયવ, અવયવો અને અવયવી। તો સૌપ્રથમ અહીં આપણે ગુણક અને અવયવી એટલે આપણે તે શીખી ગયા છે આગલા પાઠમાં। હવે તે શું કરવાનું છે કે સામાન્ય, સામાન્ય એટલે શું કે 2 ના અવયવી તમારે લખવાના અને 5 ના અવયવી એટલે ગુણક લખવાના, અને બંનેમાં જે સરખું હોય એ લખવાનું છે, તેને કહેવાય સામાન્ય ગુણક। તો અહીંયા શું સામાન્ય છે એ આપણે લેવાનું છે અત્યારે। તો પેલા 2 ના ગુણક, તો 2 ના ગુણક એટલે શું 2 નો ઘડિયો બોલો 2 એકા 2। તો સૌથી નાનામાં નાનો ગુણક અથવા અવયવી કયો તો કે પોતે જે સંખ્યા હોય તે। અહીંયા આપણે 2 નો ગુણક લઈએ છીએ તો સૌથી નાનામાં નાનો 2 નો ગુણક કયો તો પોતે સંખ્યા એટલે કે 2। સમજી ગયા? 2 એ 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30। કેમકે અવયવી તો અનંત મળવાના છે કે તમે 2 ગુણ્યા 15 કરો તો 30 આવે, 2 ગુણ્યા 16 કરો તો 32 આવે, 2 ગુણ્યા 17 કરો તો 34 આવે। એટલે કે આ તો ચાલુ જ રહેવાનું છે, 2 ગુણ્યા 50 છે, 2 ગુણ્યા 100 છે, 2 ગુણ્યા 1000 છે, તમને અવયવી તો અનંત મળશે। સમજી ગયા? એટલે આપણે 30 સુધી લખ્યા છે કે વધારે નથી લખતા આપણે આગળ। હવે 5 ના ગુણક, 5 ના ગુણક શું છે? 5 નો ઘડિયો બોલો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25, 5 છક 30 એવી રીતે। તો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોકુ 20, 25 25, 5 છક 30, 5 સત્તા 35। તો એ રીતે આપણે તમે જે છે તો 5 અઠા 40, 5 9 45, 5 3 50, 5 ગુણ્યા 11 કરો તો 55। એ રીતે આપણે તમારે કરતું જવાનું, 5 ગુણ્યા 12 કરો તો 60, 5 ગુણ્યા 13 કરો તો 65, એવી રીતે કે 5 ગુણ્યા 20 કરો તો 100, 5 ગુણ્યા 25 એટલે કે 125। એટલે આ થોડું આગળ ચાલુ છે અનંત સુધી। જેવી રીતે સંખ્યા અનંત છે એવી રીતે અવયવી પણ અનંત છે। તમને સૌથી નાનામાં નાનો અવયવી મળી જશે, પરંતુ સૌથી મોટામાં મોટો અવયવી મળશે નહીં। સમજી ગયા? હવે સામાન્ય એટલે બંનેમાં જેટલું કોમન હોય એ આપણે લખવાનું છે સામાન્ય ગુણક। બંનેમાંથી સરખું શું આવે છે? જો એકા 10 આવે છે, અહીંયા પણ 10 છે, એટલે કે 10। પછી શું કોમન આવે છે? 20 આવે છે, તો અહીંયા પણ 20 આવે છે। પછી 30, અહીંયા પણ 30 છે। હજી આગળ મળે એમ છે, પણ આપણે તો અહીંયા સુધી લખ્યું છે કે આપણને મળી ગયા કે 2 અને 5 ના સામાન્ય ગુણક ક્યાં કે 10 20 30। તમને આ કઈ કોમન જેવું લાગે છે? એટલે ટ્રિક દેખાય છે પેટર્ન? 10 નો ઘડિયો તો 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોકુ 40, 50 60 70 એવી આવી શકે કે ના આવી શકે? તો પેલા તમારે કોમન લઈ લો કે જોઈ લેવાની પેટર્ન કઈ છે, કયો ઘડિયો આવે છે।
તો આ શું મળ્યા આપણને 2 અને 5 ના સામાન્ય ગુણક અથવા અવયવી, સામાન્ય અવયવી અથવા સામાન્ય ગુણક. કોના કે 2 અને 5 ના. હવે આગળ જોઈએ 4 અને 7 માટે. તો બહુ સાવ સહેલું છે. 4 ના અવયવો પાડો, એટલે અવયવી સોરી 4 ના અવયવી એટલે ગુણક એટલે ઘડીએ બોલવાનું, કે 7 ના ઘડીએ બોલવાનું. બંનેમાં જે કોમન હોય એટલે કે સરખું હોય, સામાન્ય હોય તે તમારે લખી નાખવાનું, એને કહેવાય સામાન્ય ગુણક અથવા અવયવી. તો 4 નો લખીએ આપણે. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છેક 24, 28, 32, 36, 40. એટલે આગળ ઘણું જાય એવું છે. બીજું કાંઈ નથી, ખાલી ઘડિયાળ લખ્યો છે, બીજું કાંઈ નથી. તમે 7, 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોકુ 28, 7 પંચા 35, 7 અઠા 7 પંચામાં 7 7 છક્કા 42, 48, 56. કઈ રીતે કરતું જાવ તમારે? ક્યાં તમે આગળ જાઓ તો ચાલશે. આ બંનેમાંથી કોમન શું છે એ જોવાનું છે. આ લાઈન જોવાનું, આમાં સરખું શું છે? બીજું કઈ છે? તમારે આગળ લખો તો તમને કઈ કોમન મળી શકે. જેવી રીતે કે 56 આવશે, અહીંયા પર 56 આવશે. એ 14 ગુણ્યા 4, 14 ગુણ્યા 4 કરો એટલે 56 થાય. 7 8 કરો એટલે 56 થશે. સામાન્ય શું મળે તમને? સામાન્ય ગુણક એક 28, 56. મતલબ કે શું 28 નો ઘડીએ લખવાનો એટલે તમને મળી જશે. સાવ સહેલું છે. તો એટલે તમારે 3 અને 6 માટે મેળવવાનું છે. તો 3 ના ગુણક લખીએ. 3 નો ઘડીએ બોલવાનો તો 3 એકા 3, 3 દુ 6, 3 3 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સતા 21, 3 અઢા 24, 3 નવા 27, 3 દા 30. હજી પણ આગળ આપણે 10 સુધી લખ્યું છે, હજી પણ આગળ જઈ શકીએ છીએ આપણે. તો હવે આગળ જોઈએ 6 માટે. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 50, 30, 60, 36, 6 સત્તા 42, 6 અઠા 48. હવે તમે આગળ જઈ શકો છો. હવે શું કરવાનું? આ બંનેમાંથી જે સરખું હોય એ લખી નાખવાનું. જો અહીંયા 6 આવી ગયા, અહીંયા પણ 6 આવે છે, 12 છે, 18 છે, 24, 30. મતલબ કે શું 6, 12, 18, 24, 30 એ બધા એના સામાન્ય છે. કયો ઘડી થાય છે? 6 નો ઘડી 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 65, 60, 66. આગળ આગળ બધેના 3 અને 6 ના સામાન્ય ગુણક તમને મળતા જશે. સાવ સહેલું છે. હવે શું કરવાનું? સૌપ્રથમ તમને જેનું પૂછ્યું ને ઘડીએ બોલવાનું, લખી નાખવાનું બંનેનો, અને બંનેમાંથી જે સરખું હોય એ તમારે નીચે લખી નાખવાનું. એ શું મળી ગયું તમને? સામાન્ય ગુણક અથવા સામાન્ય અવયવી. હવે જોઈએ અવયવો. અવયવો એટલે શું કે જે આપેલી સંખ્યા છે એ કોના ઘડિયામાં આવે છે. અત્યાર સુધી આપણે અવયવીમાં ગુણકમાં શું કરતા હતા? ઘડીઓ બોલતા હતા, કે કોઈ જે સંખ્યા આપી એનો ઘડીઓ બોલતા. અહીંયા એવું નહીં કે જે સંખ્યા આપેલી છે એ કોના ઘડિયામાં આવે છે એ આપણે લેવાનું છે. તો પહેલા 45 છે, તમે કયો 45 એ કોના ઘડિયામાં આવશે? તમને ખબર છે કે સૌપ્રથમ તે 45 ગુણ્યા 1, 45 એકા 45, મતલબ કે જે સંખ્યા છે તેના જ ઘડિયામાં તે સંખ્યા આવશે. આવે કે ના? પછી બીજું 9 પંચા 45, 9 નો ઘડિયો બોલવામાં આવે ને, 9 પંચા 45, 5 નો ઘડિયો બોલે તો 5 નવા 45. તો 9 પંચા 45 લખો કે 5 નવા 45 લખો, બંને એક જ વસ્તુ છે. પછી કોના ઘડિયામાં આવે? 3 ના ઘડિયામાં કે 15 ના ઘડિયામાં આવે. જુઓ, ગુણક અને અવયવો માટે તમને એક
થી 20 ના ઘડિયા કડકડાટ આવડવા જોઈએ, તો જ તમને આ આવડશે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીએ 1 થી 20 ના ઘડિયા કડકડાટ પાકા કરવાના છે, તો જ તમને ખબર પડશે કે કોના ઘડિયામાં કઈ સંખ્યા આવશે. પછી તો 15 ના ઘડિયામાં 15 એકા 15, 15 દુ 15 તેરી 45, 15 તેરી 45. હવે આપણે બીજા કોઈના ઘડિયામાં આવે છે, જુઓ એક પણ ઘડિયો કે બાકી હોય તો મને કહો કે બાકી હોય છે કે. જો હવે એકના ઘડિયામાં ના આવતું તો શું કરવાનું, જે આ બધા અંકો છે ને એને લખી નાખવાના. તો એના બધે શું થયું, અવયવો. કે 45 ના અવયવો બરાબર. આપણે ચડતા ક્રમમાં ગોઠવશું, એટલે કે નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા બધી જશે. તો પહેલા 1 લખીએ, પછી 3 લખીએ, 5, 9, 15, 45. તો આ શું થયું, એ 45 ના અવયવો થયા. અવયવો છે ને એ ગણી શકાય એવો, મતલબ કે શું, પેલી સંખ્યા તમને ખબર 1 2 3 4 5 6, મતલબ કે 45 ના કેટલા અવયવ છે, 6 અવયવ છે. જ્યારે અવયવી ગણી શકાય નહીં અસંખ્ય હોય. અને અવયવીમાં કેવું હતું કે નાના નાનો અવયવી તમને મળી જાય, ગુણક મળી જાય, મોટા મોટો ગુણક મળતો નહોતો. અહીંયા શું કે નાનામાં નાનો મળી જાય, મોટામાં મોટો મળી જાય. તો કોઈ પણ સંખ્યા લ્યો એનો સૌથી નાનામાં નાનો અવયવ 1, કોઈ પણ સંખ્યા લ્યો એનો સૌથી નાનામાં નાનો અવયવ શું થશે, 1 થશે. અને સૌથી મોટામાં મોટો અવયવ શું કે તે પોતે સંખ્યા જ. તો અહીંયા 45 એ સૌથી મોટામાં મોટો અવયવ છે, તે પોતે સંખ્યા જ છે. સૌથી નાનામાં નાનો અવયવ તે 1. તો એવી રીતે આપણે 100 ના ભાગ પાડીએ. ચાલો 100 નો 100 છે કોના ઘડિયામાં આવે, તમને બધાને ખબર 10 નો ઘડિયો આવડતો 10 ગુણ્યા 10 એટલે 10 10 100. પછી બીજા કોના ઘડિયામાં આવે છે, 25 ના ઘડિયામાં આવે. 25 ગુણ્યા 25 ચોકુ 100. વીસ પંચાસો. હવે કઈ છે 50 ગુણ્યા 2, 50 દુ 100. 50 નો ઘડિયો બોલે 50 એકા 50, 50 ગુણ્યા 2, અથવા 2 નો ઘડિયો બોલે 2 ગુણ્યા 50. એ પણ સાવ સારું છે. હવે બીજા કેના ઘડિયામાં આવે છે, 4 આવી ગયું, 5 આવી ગયું, 2 આવી ગયું. બીજા કેનો ઘડિયો આવે છે. તો આ બધે શું છે, એના અવયવો છે. એક તો મુખ્ય તો આપણે બાકી રહી ગયું શું, જે પોતે સંખ્યા છે એ તો બાકી રહી ગયું, 100 ગુણ્યા 1 100 એકા 100. એ તો સૌપ્રથમ લખી નાખવાનું, સમજી ગયા. આ તો સૌપ્રથમ લખવાનું. ચલો હવે લખી નાખીએ આપણે અવયવ 20 ના 100 ના અવયવ ચડતા ક્રમમાં લખવાના છે. તો પહેલા 1, પછી 2, 4, 5, પછી 10, પછી 20, 25, 50 ને 100. તો આ 100 ના અવયવો થયા. તમને સૌથી નાનામાં અવયવ કયો કે 1, અને સૌથી મોટામાં મોટો અવયવ કયો કે 100. તો અવયવો તમે ગણી શકો એટલા મળે, અને સૌથી નાનો અને સૌથી મોટો અવયવ પણ મળી જાય, પરંતુ ગુણક મળતો નથી. ગુણક સૌથી નાનો મળી શકે, એ પોતે સંખ્યા છે. સૌથી મોટામાં મોટો ગુણક મળતો નથી, કે સંખ્યા અસંખ્ય છે. તે જે મેં ડોટ કર્યા છે. હવે આ તો છે એક આપણે ઘડિયાવાળી રીત, એક ભાગાકારની રીત. ભાગાકારની રીતે આનો અવયવ કેવી રીતે મેળવવાનો, ખૂબ મહત્વની રીત છે. આ તમને આગળ જશો તો ગુસ્સા અને લસા મેળવવામાં આ રીત બહુ કામ આવવાની છે. ભાગાકારની રીત તમને બધાને ભાગાકાર તો આવડે છે, બસ સાવ સહેલું છે. એટલે તમારે એક વિડિયો કરવાની. તો એમાં આ સાઈડ છે ને સંખ્યા મૂકવાની. સંખ્યા મૂકો 45. અને આમાં પણ જેટલું પણ મળશે ને એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેના ખાલી ફક્ત 2 જ અવયવ મળતા હોય, 2 થી વધારે અવયવ ના મળતા, એને ભાગાકારની રીત કહેવાય. સમજી ગયા? તો 45 છે તો પેલા 3 નો ઘડિયો મૂકવાનો.
3 ના ઘડિયામાં 2 નો ઘડિયો શરૂઆત કેમ કરવી? અવિભાજ્ય સંખ્યાઓથી કરવાની છે તમારે. તો ક્યારે 45 કે 15 તેરી 45 અને 3 લખો. 15 તેરી 45 થઈ ગયું. હવે 15 જો 15 કોના ઘડિયામાં આવે છે? કે 3 ના ઘડિયામાં આવે છે. તો લખો 5 તેરી 15 છે કે નહીં? 15 તેરી 45 ભાઈ 5 નો 15 નો વારો આવ્યો. 5 તેરી 15. હવે મને કે 5 છે કોના ઘડિયામાં આવે છે? 5 તો બીજા કોના 5 ના ઘડિયામાં આવે? એકના ઘડિયામાં. તો 5 એકા 5 થાય. 5 એકા 5 1 5 5. તો બસ આ શું છે? એના અવયવો પડી ગયા. આ ભાગાકારની રીત છે. સાવ સહેલી છે. એટલે તમે સોના પણ પાડી શકો છો. એના અવયવો શું છે? અવિભાજ્ય અવયવો. ભાગાકારની રીતે 45 ના અવિભાજ્ય અવયવો છે. તો હવે બીજું શું હોય કે આપણે જો આપણે ગુણક તો આગલા પાઠમાં જોયા હતા. પછી આપણે જોઈએ સામાન્ય ગુણક એટલે બંનેમાંથી જે કોમન હોય. તો આપણે અત્યારે અવયવો જોઈએ. તો સામાન્ય અવયવ એટલે શું? તો બે સંખ્યા લ્યો એ બંનેમાંથી જે સરખું હોય એના સામાન્ય અવયવ થયા. તો આપણી પાસે જો અહીંયા બે છે તો આપણે એક એક લખીએ. 45 અને 100 ના સામાન્ય અવયવો. 45 અને 100 ના સામાન્ય અવયવ. તો જો આ 45 ના અવયવો છે અને આ 100 ના અવયવ છે. કોમન શું છે? સામાન્ય એટલે શું? કે બંનેમાં જે સરખું હોય તે. તો એક તો પહેલા તો મને લાગે છે જો એક કોમન છે. એક તો બધામાં કોમન હશે જ. પછી 3 છે આમાંથી? ના 3 નથી. 5 છે આમાં? કે હા છે, 5 છે. 9 છે આમાં? નથી. 15 છે? નથી. 45 છે કે નથી. તો આમાંથી કોમન બેમાં શું નીકળ્યું? 1 અને 5. 1 અને 5 છે તો 45 અને 100 ના સામાન્ય અવયવ શું છે? 1 અને 5. જે તમારો માંગેલો જવાબ છે. તો મેં આ દાખલા ના સમજાય તો ફરીવાર જોજો. સાવ સહેલા દાખલા છે, સાવ સહેલી છે ને આગળના ધોરણમાં તમને બહુ કામ આવવાના છે. તો એકવાર વિડિયોને પોઝ કરીને આ બધું તમે લખી લ્યો તમારી નોટબુકમાં.